સમતા સૈનિક દળ અત્યારે ઉપસ્થિત છે, પોતાની ફરજ બજાવી રહ્યા છે. બાબા સાહેબે આ દળની સ્થાપના કરી હતી અને આજે પણ એના સૈનિકો વિવિધ સેવા આપી રહ્યા છે. એમને ખૂબ ખૂબ સાધુવાદ. આ તકે આ વિહારને ધબકતું રાખનાર, જીવંત રાખનાર શાંતાબેન, છગનભાઈ ચાવડા, ઉપાસક જયંતિભાઈ ચાવડા સાહેબ, નિર્મલાબેન, વીએસ સાહેબ, જે હમણાં રમેશભાઈ ચાવડા, ખૂબ જ શ્રદ્ધાળુ ઉપાસકો છે, તથાગત બુદ્ધને બાબા સાહેબના ફોલોવર છે. બધાને આવકારું છું. હવે હું સંક્ષેપ બોધને વિનંતી કરીશ કે દીક્ષા ગ્રહણ કર્યા પછી જે ઉપાસકો છે અને ભંતેજી આપણા ઘરે આવે ત્યારે કેવી રીતનો વ્યવહાર કરવાનો છે, અથવા તો બસ સ્ટેન્ડ અથવા તો શહેરમાં કોઈ પણ જગ્યાએ આપણને મળ્યા હોય ઓચિંતાના, ત્યારે કેવી રીતનો વ્યવહાર કરવાનો હોય, વંદના કેવી રીતે કરવાનો હોય, ભિક્ષુને આપણે કોઈ વસ્તુ આપવાની હોય તો કેવી રીતે આપવાની હોય, એ જે આચાર સંહિતા છે એ આપણને પ્રેક્ટિકલ કરી બતાવશે. અને વંદના જે કરવાની હોય એ પણ આપણને પુનઃ બીજી વખત પ્રેક્ટિકલ કરી બતાવશે. સંક્ષેપ બોધ, મેટ્રો સુજ મેનેજર. હેલો. મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ફેરો પ્રજ્ઞારત્નજી, બિહારના સંચાલકો જીતુભાઈ મેડા, તેમજ દીક્ષાર્થીઓ, ઉપસ્થિત મહેમાનો અને ઉપાસક ઉપાસિકાઓને મારા જય ભીમ, નમો બુદ્ધાય. સૌપ્રથમ આપ સૌનું બૌદ્ધ ધર્મમાં સ્વાગત છે. આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ. મિત્રો, બૌદ્ધ ધર્મ આચરણનો ધર્મ છે, પરંતુ જો કોઈ હિન્દુ હોય કે કોઈ મુસ્લિમ હોય કે કોઈ અન્ય ધર્મના લોકો હોય અને તેઓ અગર પંચીલનું પાલન કરતા હોય, ધર્મનું પાલન કરતા હોય, તો પણ એને બૌદ્ધ તો ના જ કહેવાય. કોઈ પણ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પારસી હોય, યહૂદી હોય, whatever જે પણ જે લોકો છે તે લોકો પંચીલનું પાલન કરતા હોય, ધર્મનું આચરણ કરતા હોય, તો પણ તે બૌદ્ધ તો ના જ કહેવાય. કારણ કે બૌદ્ધ ધર્મ છે ને એ અંગીકાર કરી અને એને જીવનમાં ઉતારવા માટેનો ધર્મ છે. આપણે જ્યારે ત્રિશરણ પંચીલ પણ જ્યારે આપણે લેવાનો હોય તો ભિક્ષુ પણ આપણને ત્રિશરણ અને પંચીલ ક્યારે મફતમાં નથી આપતા હોતા. આપણે યાચના કરવી પડે છે, ત્યારે આપણે ત્રિશરણ અને પંચીલ આપે છે. તો બૌદ્ધ ધર્મને અંગીકાર કરીએ તો જ આપણે બુદ્ધિસ્ટ કહેવાતા હોઈએ છીએ. અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને આપણે બૌદ્ધ ધર્મને વાણી, વર્તન અને વ્યવહારના અંદર ઉતારવાનો હોય છે. જેવી રીતે બાળક સ્કૂલના અંદર જાય, કેજીમાં કે પહેલા ધોરણના અંદર કે પછી એક ધોરણ પહેલા ધોરણથી ચાલુ કરીને 10, 12 કે પછી ગ્રેજ્યુએટ થઈને પછી જેમ કે ડિગ્રી લેવાની હોય છે, તેવી જ રીતે બૌદ્ધ ધર્મના અંદર પણ ત્રિશરણ પંચીલથી આપણે ચાલુ કરી શીલનું પાલન કરી અને આપણે આગળ જતા હોય છે. જેમ કે એક ભિક્ષુ છે, અત્યારે આપણી સમક્ષ છે બંતે પ્રજ્ઞારત્નજી. તો જ્યારે કોઈ ભિક્ષુ આપણને મળે, જ્યારે આપણને કોઈ જગ્યાએ ભિક્ષુ મળે તો આપણે એને કેવી રીતે વંદન કરવા જોઈએ. ઘણા લોકો હું જોયો છું કે બંતેજી જાતા હતા, બંતેજી જય ભીમ, બંતેજી નમો બુદ્ધાય, જય ભીમ, આવું ઘણા લોકો કહેતા હોય છે. હશે, અજ્ઞાનતાના હિસાબે થતું હશે. પરંતુ જ્યારે આપણે બૌદ્ધ બનીએ છીએ ત્યારે ખરેખર આ આચાર જે સંહિતા છે એનું આપણે પાલન કરવું પડશે. જ્યારે પણ બંતેજી આપણે બજારમાં મળ્યા હોય તો આપણે બે હાથ જોડી અને વંદનાની બંતેજી આપણે કહી શકીએ છીએ. આપણે ઘરે આવ્યા હોય તો આપણે એમને પંચાંગ પ્રણામ કરી અને બંતેજી વંદનાની બંતેજી આપણે કહી શકીએ છીએ. પંચાંગ પ્રણામ કરવા માટે હું તમને અહીંયા થોડો પ્રેક્ટિકલ પણ કરીને બતાવીશ. આજે આંગળી છે આપણી, આપણા જે પગ છે એના જે આ આંગળી છે એ આંગળી ઉપર
આવી રીતના આપણે બેસવાનું છે અને આ છે આ ઘૂંટણ છે. ઘૂંટણ આપણે અહીંયા જમીનમાં હોવા જોઈએ. સમજીને આપણને સમજાવી રહ્યા છે પ્રેક્ટિકલ. પંચાંગ પ્રણામ જ્યારે કરીએ નવા બહુ તો જોઈ લેશું. ઘરે આવે બંતે ભિક્ષુ આવે ત્યારે એ આ પ્રમાણે કરવાનું છે. આવી રીતના આપણે પંચાંગ પ્રણામ કરવાના હોય છે. શક્ય હોય તો આપણે પંચાંગ પ્રણામ કરીએ તો વધારે સારું હોય, કારણ કે ધર્મના અંદર જે શ્રદ્ધા છે એ આપણી દ્રઢ અને મજબૂત બનતી હોય છે. કોઈ રસ્તામાં કેવું હોય તો આપણે કદાચ વંદનાની બંદગી કરી શકીએ છીએ બે હાથ જોડીને. જ્યારે આપણા ઘરે ભીખુ આવે તો આપણે પાણીની કે કોઈ વ્યવસ્થા હોય એટલે આપણે ટ્રે લઈને જતા હોય છે, અથવા તો એક હાથે બંદગીને આપણે પાણીનો ગ્લાસ આપતો હોય છે. પણ એવી રીતના ના હોય, આપણે બે હાથેથી પકડી અને બંદગીને આપણે પાણી આપવાનું છે. જ્યારે ભોજન આપીએ ત્યારે પણ આપણે બે હાથ જોડી અને બે હાથેથી ભોજનને પકડી અને આપણે બંધેને દેવાનું હોય છે. અને ભોજન આપતી વખતે પણ આપણે યાચના કરવી પડતી હોય છે. અને ત્યારબાદ બંતેજી આપણને યાચના કર્યા પછી બંતેજી ભોજન લે છે. અને કોઈ પણ ભીખુ ક્યારે પણ ભોજન લે તો હંમેશા દેશના આપે છે. એ મફતમાં ભોજન પણ નથી કરતા. ક્યારે પણ ભીખુ આપણા ઘરે આવે, તમે જોયું તો માફ કરજો કે જ્યારે આપણે ભીખુને ભોજન દાન આપણે આપીએ છીએ આપણા ઘરે, ત્યારે આપણને ચોક્કસ ધર્મનું જ્ઞાન આપે છે. ધમદેશના આપણને આપતા હોય છે. પછી આપણે જ્યારે ત્રિશળ અને પંચશીલ, ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે ત્રિશળ અને પંચશીલનું સંધાન કરતા હોય છે તો એકદમ આગે થવા આપણે ચાલુ કરી દેતા હોય છે. પરંતુ જ્યારે આપણા ઘરે ભીખુ હાજર હોય અથવા તો આપણે કોઈ કાર્યક્રમમાં ભીખુ હાજર હોય તો આપણે ક્યારે પણ સીધું ત્રિશળ પંચશીલ આપણે ન લેવું જોઈએ. ભીખુની હાજરીના અંદર આપણે ભીખુને આપણે ક્ષમા યાચના અને યાચના કર્યા પછી તે આપણને શીલ આપે. તો આપણે ભીખુની હાજરીના અંદર આપણે જ્યારે સંયુક્ત રીતે જ્યારે ભીખુની ગેરહાજરીના અંદર આપણે ત્રિશળ અને પંચશીલ આપણે સમૂહમાં આપણે લઈએ એમાં કઈ વાંધો નથી. પરંતુ જ્યારે ભીખુ આપણી સમક્ષ હોય તો યાચના અને ક્ષમા યાચના આપણે જરૂર કરવી જોઈએ. સૌપ્રથમ અભિવાદન કરીએ, અભિવાદન બાદ આપણે ભીખુને ક્ષમા યાચના અને યાચના કરીએ, ત્યારબાદ આપણને તેઓ શીલ આપે છે. ત્યારબાદ શીલ આપણે આપણા જીવનના અંદર ભંતેજી હમણાં કીધું કે પંચશીલ છે, પંચશીલ છે ધીરે ધીરે આપણે જીવનના અંદર ઉતારવા જોઈએ. જોકે મોટાભાગના લોકો તો પંચશીલનું પાલન કરતા જ હોય છે, ખાલી એકાદ બે શીલનું ઉલ્લંઘન થતું હોય છે, વ્યસનનું ને છે. પણ જ્યારે શીલ આપણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરીએ છીએ ત્યારે આપણે જે પણ વ્યસનના જે શીલો છે એને આપણે ચુસ્ત રીતે પાલન કરશું, કારણ કે આ આચરણનો ધર્મ છે. જ્યારે આપણે બૌદ્ધ બનીએ છીએ, બાબા સાહેબે કીધું કે બૌદ્ધ બનો, પણ બૌદ્ધ બનીને ઘરમાં નથી રહેવાનું, આપણે પ્રચાર અને પ્રસાર કરવાનો છે. અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ ત્યારે જ પડશે કે જ્યારે હું બોલું અને હું આચરણ કરું ત્યારે એનો પ્રભાવ થતો હોય છે. બૌદ્ધ મહિના પછી આપણે આપણા ઘરના અંદર આપણે નિત્ય ત્રિશળ અને પંચશીલનું સંધાન થવું જોઈએ. અને ઉપોષક પણ આપણે રહેવું જોઈએ. ઉપોષક આપણે કેમ કે અષ્ટમી છે અને પૂનમ છે અને અમાવસ્યા છે, તો ઉપોષકના અંદર આપણે જ્યારે ઉપોષક આપણે રહેતા હોઈએ છીએ ત્યારે આપણે ઉપોષકના 8 શીલ હોય છે. જ્યારે આપણે ઘરના અંદર ત્રિશળ અને પંચશીલનું સંધાન કરતા હોય, પરંતુ જ્યારે આપણે ઉપોષક રહેતા હોય તો ઉપોષકના 8 શીલ હોય છે કે પાણાતિપાતા વેરમણી સિક્ખાપદમ સમાદયામિ, અતિન્નદાના વેરમણી સિક્ખાપદમ સમાદયામિ, કામેષુ મિચ્છાચારા વેરમણી સિક્ખાપદમ સમાદયામિની આપણે જે બોલીએ છીએ એની જગ્યાએ આપણે બોલવું છે બ્રહ્મચર્ય વેરમણી સિક્ખાપદમ સમાદયામિ. ત્યાં જે ત્રીજા નંબરનું શીલ છે એ ચેન્જ થઈ જાય છે. જ્યારે આપણે ઉપોષક રહેતા હોય ત્યારે કામેષુ મિચ્છાચારા વેરમણી ની જગ્યાએ આપણે બ્રહ્મચર્ય વેરમણી સિક્ખાપદમ સમાદયામિ આપણે બોલવું જોઈએ. ત્યારબાદ મુસાવાદા વેરમણી સિક્ખાપદમ સમાદયામિ. પાંચમું શીલ છે સ્વમેરે મધ્ય પવાદઠાના વેરમણી સિક્ખાપદમ સમાદયામિ. ત્યારબાદ છઠ્ઠું શીલ છે વિકાલ ભોજન વેરમણી સિક્ખાપદમ સમાદયામિ. જે ઉપોષક રહેતા હોય ત્યારે આપણે 12 વાગ્યા પહેલા આપણે જમી લેવું જોઈએ. અને આપણા ઘરે ભીખુ પણ આવ્યો હોય તો આપણે પણ એને 12 વાગ્યા પહેલા આપણે જમણવાર આપી દેવું જોઈએ.
વિચુક દર્શન માલા ગંધ વિલેપન ધાવણ મંડન વિભૂષણના વેરમણી શિખાપદમ સમાજમી. તો આ દિવસે આપણે જ્યારે ઉપવાસ રહેતા હોય ત્યારે આપણે નાચ ગાન પછી માલા છે, લેપ છે, જે શણગાર છે એ ના કરવો જોઈએ અને એક સાદું જીવન જીવવું જોઈએ. આઠમો શીલ છે ઉચ્ચ શયાના મહાશયાના વેરમણી શિખાપદમ સમાધિયામી. એટલે કે આપણે આઠ શીલનું કે જે ઊંચી શૈયા છે, જે આરામદાયક જે શૈયા છે તેના ઉપર આપણે ન સૂવું જોઈએ. આ ઉપવાસ જ્યારે આપણે રહી ત્યારે આપણે આ આઠ શીલનું આપણે પાલન કરવાનું હોય છે. જેવી રીતના મેં કીધું કે જેમ બાળક સ્કૂલના અંદર જાય, પહેલા ધોરણના અંદર જાય તો એ કક્કો બારાકડી શીખે, પછી એ થોડું જેમ આગળ જાય એમ અલગ અલગ શીખતું જાય. એસએસસી છે, એચએસસી છે, પછી ગ્રેજ્યુએટ થાય અને પછી ડિગ્રી પ્રાપ્ત કરે. એવી રીતે બુદ્ધિઝમ પણ આપણે ત્રિશરણ અને પંચશીલથી ચાલુ કરી અને આપણે આગળ ધપવું જોઈએ. ધીરે ધીરે આપણે એનું અધ્યયન કરવું જોઈએ. ત્યારબાદ આપણે જે ચાર આર્ય સત્ય છે એને પણ આપણે જીવનના અંદર ઉતારવા જોઈએ. મોટા ભાગની જે સમસ્યાઓ છે, ચાહે પરિવારની હોય, ચાહે ઘરની હોય, ચાહે કુટુંબની હોય, ચાહે સમાજની હોય, તો એ જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે જે આ ચાર આર્ય સત્ય જે આપણે જીવનના અંદર ઉતારશું તો આ બધી સમસ્યાઓનું મને લાગે છે કે ધીરે ધીરે નષ્ટ થઈ જશે. તો જે ચાર આર્ય સત્ય એટલે કે દુઃખ છે, દુઃખ આર્ય સત્ય એટલે કે દુઃખ છે. પછી બીજું છે દુઃખ સમુદાય આર્ય સત્ય એટલે કે દુઃખનું કારણ છે. ત્રીજું છે દુઃખ નિરોધક આર્ય સત્ય કે જે દુઃખનો ઉપાય છે. અને ચોથું છે દુઃખ નિરોધક માર્ગ પટિપદા આર્ય સત્ય એટલે કે દુઃખનું નિવારણ છે. આ ચાર જે આર્ય સત્ય જે આપણે જીવનના અંદર ઉતારીએ અને આપણે પ્રોપર એને સમજીએ તો માનો છો કે મોટા ભાગની સમસ્યાઓનું આપણે પોતે જ એનું સમાધાન કરી લઈશું. ત્યારબાદ આપણે અષ્ટાંગિક આર્ય માર્ગ, જે આર્ય અષ્ટાંગિક માર્ગ છે એના અંદર પણ આપણે થોડું એના પર અધ્યયન કરવું પડશે કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક વાચા, સમ્યક આજીવિકા, સમ્યક સ્મૃતિ, સમ્યક સંકલ્પ, સમ્યક કર્મ, સમ્યક વ્યાયામ અને સમ્યક સમાધિ. આ જે આઠ આર્ય સત્ય છે એને પણ આપણે જીવનના અંદર આપણે ઉતારીએ, આપણે સમજવાની કોશિશ કરીએ. અહીંયાથી જે તમને ત્રિશરણ અને પંચશીલની જ્યારે બુક આપવામાં આવે છે, બુકના અંદર ઘણા લોકો બુક આપણે આપીએ છીએ તો એ ઘરમાં રાખી દેતા હોય છે, પણ ખરેખર આપણે ઘરના અંદર બુક લઈએ અને એને વાંચીએ તો એને વાંચશું તો આપણને ખબર પડશે કે ભાઈ આના અંદર શું છે, એના આગળની આપણે એનું અધ્યયન કેવી રીતે કરી શકીએ. ત્યારબાદ આપણે 10 પારમિતા છે તો 10 પારમિતાનું પણ આપણે અધ્યયન કરવું જોઈએ. જેમાં દાન પારમિતા છે, નૈષ્ઠ્ય કમ્ય પારમિતા છે, દાન પારમિતા છે, પછી શીલ પારમિતા છે, નૈષ્ઠ્ય કમ્ય પારમિતા છે, પ્રજ્ઞા પારમિતા છે, વિનય પારમિતા છે, પછી શાંતિ પારમિતા છે, સત્ય પારમિતા છે, અનિષ્ઠાન પારમિતા છે, મૈત્રી પારમિતા છે અને ઉપેક્ષા પારમિતા છે. આ સંક્ષિપ્તના અંદર એટલે સમજાવું છું કે આ વસ્તુ આપણા જીવનના અંદર ઉતારવાની છે. કારણ કે આ જે ચાર આર્ય સત્ય છે, આર્ય અષ્ટાંગિક માર્ગ છે અને 10 પારમિતા ઉપર આપણે જ્યારે ધર્મદેશના આપવામાં બેસીએ તો મને લાગે એક દિવસ પણ ટૂંકો પડે. ત્યારબાદ આપણે જીવનના અંદર એક ફેરે શ્રામણેય ભિક્ષુ પણ બનવું જોઈએ. કારણ કે શ્રામણેય ભિક્ષુ બનવાથી મનની પવિત્રતા છે ને એ વધે છે. મનના અંદર જે વિકારો છે, મનના અંદર જે દ્વેષ છે, એ દ્વેષનો પણ આપણે એને કેવી રીતે નષ્ટ કરી શકીએ એના માટે આપણે આપણા જીવનના અંદર કમસે કમ એકાદ ફેર તો આપણે શ્રામણેય દીક્ષા લેવી જોઈએ. અને જ્યારે શ્રામણેય દીક્ષા આપણે લેતા હોઈએ ત્યારે આપણે 10 શીલનું પાલન કરવાનું હોય છે. જેમાં પ્રથમ શીલ છે પાણતિપાતા વેરમણી શિખાપદમ સમાધિયામી, બીજું છે અધિન્નદાના વેરમણી શિખાપદમ સમાધિયામી, ત્રીજું છે બ્રહ્મચર્ય વેરમણી શિખાપદમ સમાધિયામી, પછી ચોથું છે મુસાવાદા વેરમણી શિખાપદમ સમાધિયામી, પાંચમું છે સુરનિર્મજ પવનરેખાના વેરમણી શિખાપદમ સમાધિયામી, છઠ્ઠું છે વિકાલ ભોજના વેરમણી શિખાપદમ સમાધિયામી અને સાતમું છે નચ્ચ ગીત વારિત વિચુક દર્શન માલા ગંધ વિલેપન ધારણ મંડલ ભૂષણપટ્ટાના વેરમણી શિખાપદમ સમાધિયામી. આઠમું છે ઉચ્ચ શૈયા મહાશયના વેરમણી શિખાપદમ સમાધિયામી અને નવમું છે માલા ગંધ વિલેપન ધારણ ભૂષણ
ઠાના વેરમણી સિકાપદમ સમાદ્યામિ. અને 10મું જે જાત રૂપ રજિત પતિ ગણાના વેરમણી સિકાપદમ સમાદ્યામિ. જ્યારે આપણે શ્રાવણ દીક્ષા લેતા હોય ત્યારે આ 10 શીલનું આપણે પાલન કરવું જોઈએ. અને જ્યારે આપણે બોધ બન્યા છીએ, આપણે હવે બોધ બન્યા છીએ, આપણા જે જૂના ધર્મનો ત્યાગ કરી નાખ્યો છે, તો આપણા પરિવારના ઉત્સવો જે બુદ્ધિસ્ટ બન્યા પછી જે આપણા ઉત્સવો છે, એ ઉત્સવો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા જે ઉત્સવો છે, પૂર્ણિમાઓ છે, જે 12 મહિનાની જે 12 પૂર્ણિમાઓ છે, એ પૂર્ણિમાના દિવસે આપણે બિહારમાં જવું જોઈએ. બાબા સાહેબે કીધું છે કે હર રવિવારે તમારે બિહારમાં જવું જોઈએ. પણ કમસે કમ આપણે પૂનમના દિવસે, હર પૂર્ણિમાના દિવસે આપણે બિહારના અંદર જવું જોઈએ. આપણા ઘરના અંદર પણ ઉપવાસ રહેવું જોઈએ, ઘરના અંદર ખીર બનાવવી જોઈએ, એક માહોલ બનાવવો જોઈએ કે આજુબાજુના લોકોને પણ ખબર પડે કે આપણે પણ બોધ પરિવારના લોકો છીએ. પછી 2 મહિના પછી આપણો જે ઉત્સવ છે 14 એપ્રિલ છે, એ આપણો ઉત્સવ છે. 6 ડિસેમ્બર જે બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે, તે પણ આપણો એક ઉત્સવ છે. ત્યારબાદ અશોક વિજયાદશમી જે બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1956 ના અંદર અશોક વિજયાદશમીના દિવસે જે ધમ્મચક્ર ચલાવ્યું હતું, એ દીક્ષાનો દિવસ હોય, તો આ અશોક વિજયાદશમીને પણ આપણે આપણા ઉત્સવ તરીકે આપણે ઉજવવો જોઈએ. ત્યારબાદ 14 ઓક્ટોબર બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દીક્ષા દિવસ ત્રિદિવસીય સમાજના ધમ્મચક્ર દિવસ તરીકે આપણે 14 ઓક્ટોબરને પણ આપણે ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. ત્યારબાદ વૈશાખી પૂર્ણિમા છે, ખાસ વૈશાખી પૂર્ણિમા જે ત્રિવેણી પૂર્ણિમા કહેવાય છે, જે આપણો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવને પણ આપણે આપણા જીવનના અંદર, આપણા ઘરના અંદર ઉજવવું જોઈએ. આપણા ઘરના અંદર જેમ નવા વસ્ત્રો પહેરીએ છીએ, નવી ખરીદી કરીએ છીએ, જેથી દુકાનના અંદર, માર્કેટના અંદર પણ ખબર પડે કે ભાઈ આજે બૌદ્ધોનો તહેવાર છે, જે મુસ્લિમોનો તહેવાર હોય છે, ક્રિશ્ચનોનો તહેવાર હોય છે, તો લોકોને ગામમાં ખબર પડી જતી હોય છે કે ભાઈ આ લોકોનો ઉત્સવ છે, આ લોકોનો તહેવાર છે. તો બુદ્ધ પૂર્ણિમાના દિવસે પણ લોકોને ખબર પડી જાય, વેપારીઓને ખબર પડી જાય કે ભાઈ અમારે વ્હાઈટ કપડા લઈને રાખવા પડશે, બૌદ્ધોનો ઉત્સવ આવી રહ્યો છે. તો એ લોકોને પણ એક નોલેજ સાથે જ્યારે આપણે આપણા જીવનના અંદર બુદ્ધિઝમને ઉતારશું અને આપણે એક સંસ્કારના અંદર ઢાળશું, જે સભ્યતાનું નિર્માણ કરશું, તો વેપારી લોકો પણ વિચારશે કે ભાઈ અમારે પણ શ્વેત વસ્ત્રોનું આપણે રાખવું જોઈએ, ધમધોજ રાખવા જોઈએ, તો એનો પણ વિકાસ થશે. ત્યારબાદ જ્યારે બૌદ્ધ બનીએ છીએ, તો બૌદ્ધ બન્યા પછી આપણે જે મંગલ પ્રસંગો છે, જે ઘરના જે મંગલ પ્રસંગો છે, એ પણ આપણે બૌદ્ધ સંસ્કારોથી ઉજવવા જોઈએ. જેમ કે ગભમંગલ સંસ્કાર, તો ગભમંગલ સંસ્કાર છે એ આપણે બૌદ્ધનો ઉત્સવ છે. આ સંસ્કારને આપણે આપણા ઘરના અંદર ગભમંગલ સંસ્કાર કરવા જોઈએ. ત્યારબાદ જે બૌદ્ધોના માંગલિક પ્રસંગો છે, એમાં નામકરણ સંસ્કાર છે, એ પણ બૌદ્ધોનો સંસ્કાર છે. ત્યારબાદ કેશકંપન સંસ્કાર છે. ત્યારબાદ વિધા પઠન સંસ્કાર છે કે દીકરાને બાળક જ્યારે સ્કૂલમાં જવાની તૈયારી હોય કે એની એજ થઈ જાય, ભણવાની ઉંમર, ત્યારે આ સંસ્કાર કરવાનો હોય છે. ત્યારબાદ વિવાહ મંગલ સંસ્કાર. ત્યારબાદ બુદ્ધ ગ્રહ પ્રવેશ સંસ્કાર, જે ઘરના અંદર, આપણા ઘરના અંદર જ્યારે બુદ્ધ ગ્રહ પ્રવેશ સંસ્કાર કરવો જોઈએ. ત્યારબાદ છે મૃત્યુ મંગલ સંસ્કાર, અને બીજું જે પુણ્યનું મોદન સંસ્કાર છે, જે અંતિમ ક્રિયા પછી જે આપણે સાદી ભાષામાં દાવો કહેતા હોય છે કે કોઈ એને બેસણું કહેતા હોય છે, વોટેવર કહેતા હોય, તો આપણે જે પુણ્યનું મોદન સંસ્કાર છે, આ સંસ્કારો આપણા જે બૌદ્ધોના સંસ્કારો છે. મિત્રો, બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે હું એક દિવસ ભારતને પૂર્ણ બુદ્ધમય બનાવીશ. બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે હું ભારતને પૂર્ણ બુદ્ધમય બનાવીશ. પરંતુ અનિવાર્ય સંજોગના હિસાબે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ હવે આપણી સૌની સહિયારી જવાબદારી છે કે આપણે ભારતને બુદ્ધમય બનાવીએ. તો બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પને સાકાર કરવા માટે ચાલો આપણે સૌ સાથે મળી ધર્માંતર કરીએ અને નામાંતર કરીએ અને સ્થળાંતર કરીએ. બાબા સાહેબે કીધું હતું ને કે નામાંતર કરો,
ધર્માંતર કરો, નામાંતર કરો અને સ્થળાંતર કરો અને શ્રેષ્ઠ બૌદ્ધ બનો. બુદ્ધમય ભારત બનાવવા માટે હું અને મારો પરિવાર બુદ્ધમય ભારત બનાવવા માટે હું અને મારો પરિવાર એક કદમ બુદ્ધ કી ઓર. ચલો આપણે સૌ સાથે મળી અને ચાલીએ ચલો બુદ્ધ કી ઓર. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ સાધુવાદ સંસેન અહીંયા ઉપસ્થિત આજે આ વિહારમાં ફાલ્ગુન બુદ્ધ પૂર્ણિમાનો કાર્યક્રમ સાંજે રાખેલ છે, તો સૌ લોકો એમાં પણ હાજરી આપશે. આજે આ કાર્યક્રમમાં અમારી રાજકોટ મહાનગરપાલિકા 50 કર્મચારી મંડળના મહામંત્રી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. બુદ્ધા ફાઉન્ડેશનની એક આ વિદ્યાલય જે બૌદ્ધ વિદ્યાલય પ્રથમ ગુજરાતમાં નિર્માણ પામવા જઈ રહી છે, તો એના સ્થાપક અને પ્રિન્સિપાલ ચિંતન બૌદ્ધ અને વર્ષા બૌદ્ધ અહીંયા ઉપસ્થિત છે, ત્યાં કાઉન્ટર પણ છે. તો બૌદ્ધ વિદ્યાલય આપણી સંસ્કૃતિ, આપણી વિદ્યાલય પણ નિર્માણ થાય એના હેતુ માટે પ્રયત્ન કરજો અને ધમદાન ત્યાંથી કરતા રહેજો, એ પણ એક વિનંતી હતી. હવે અહીંયા જે આપણે દીક્ષાર્થી છે, દીક્ષાર્થીના પરિવાર દીઠ જગદીશભાઈ ને વિનંતી કરું, જગદીશભાઈ ચાવડા સંકલ્પ લેવડાવશે. ત્યારબાદ દરેક પરિવારના મુખ્ય દીક્ષાર્થી છે એનો પરિવારનો મુખ્ય વ્યક્તિ આવશે અને એને ઘરે કેવી રીતે બુદ્ધ વંદના કરવાની છે, અહીંયાથી એક પંચશીલ આપવામાં આવશે, એ ઘરે આપણે ઘર ઉપર લહેરાવવાનો છે. આ રીતે વસ્તુ પણ આપણે જે પુસ્તકના સ્વરૂપમાં એમાં બધી વંદના હશે, ધીમે ધીમે મોઢે કરતા રહેજો. બાબા સાહેબની એમાં પ્રતિજ્ઞા લખી છે એ પણ. હવે હું ગ્રામ સેવક શ્રી પંચાયત તલાટી કમ મંત્રી જગદીશભાઈને વિનંતી કરું પોતાની વાત રાખે. એમના પરિવારના 11 સદસ્યો, એના માટે 3 વખત સાધુવાદ કરીએ. સાધુ સાધુ સાધુ. એક જ પરિવારના 11 સભ્યો અહીંયા અશોકભાઈ દીક્ષા લઈએ. પછી એક એવો જ પરિવાર ઉકાભાઈ વાણિયા અને એમની પણ એ ટીમ છે, એમના સભ્ય સંખ્યા કેટલી છે? એમના 6 સભ્ય એક સાથે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે, એ પણ ખૂબ જ સાધુવાદને પાત્ર છે. સર્વે ઉપાસક ઉપાસિકાઓને જય ભીમ નમો બુદ્ધાય. આપણે ગુજરાતમાં ઘર ઘર બુદ્ધ પૂર્ણિમા ઉજવો અને 22 પ્રતિજ્ઞા અભિયાન ના પ્રણેતા એવા ઇન્કમ ટેક્સ કમિશનર સોનટકે સાહેબ, જેણે જીવનનો પાછલા 5 થી 7 વર્ષ ગુજરાતમાં જે વિતાવ્યા નોકરીના, એમાં એમણે 22 પ્રતિજ્ઞા અભિયાન અને ઘર ઘર બુદ્ધ પૂર્ણિમા ઉજવવાનો જે અભિયાન ચલાવ્યો છે, એ અંતર્ગત છેલ્લા 2 વર્ષથી પૂરા ભારતમાં અને ગુજરાતની અંદર પણ 15 લાખ ઘરોની અંદર લોકો બુદ્ધ પૂર્ણિમા ઉજવે એના માટે સતત એક કાર્યશીલ રહેતા હોય છે. અને આ વર્ષે આપણે દરેક ઉપાસક ઉપાસિકાઓએ એક સંકલ્પ લેવાનો છે, જે અંતર્ગત આપણે કહીએ છીએ મારો સંકલ્પ. એટલે કે આપણે વ્યક્તિગત દરેક વ્યક્તિએ સંકલ્પ લેવાનો છે કે બુદ્ધ પૂર્ણિમા આપણા ઘરે ઉજવશું અને લોકોને પણ એ બુદ્ધ પૂર્ણિમા ઉજવવા માટે પ્રોત્સાહિત કરશું. તો ઘર ઘર બુદ્ધ પૂર્ણિમા જયંતિ અભિયાન, જેની અંદર પ્રેમ, કરુણા, સત્ય, વિજ્ઞાનના સંસ્કાર અને ઘર ઘર બુદ્ધ જયંતિ સંસ્કાર. હવે ગુજરાતની અંદર 15 લાખ ઘરોની અંદર અને ભારતમાં 10 કરોડ ઘરોની અંદર બુદ્ધ જયંતિ સંસ્કાર ઉજવવાનો છે. તમે પણ આ પ્રાચીન મહાપર્વ ઉજવવા શરૂઆત કે પહેલ કરી શકો છો. આપણા શહેરોની અંદર અપરાધ, ગુનાખોરી, શત્રુતા, ઘૃણા, બદલો, અવિશ્વાસ, ચોરી, ડકેતી, બળાત્કાર, જાતીય રોગો, અજ્ઞાન, અવિજ્ઞાન, અંધવિશ્વાસ, અસંતોષી થી ગ્રસિત છે.
લોકો દુખી છે, એટલા માટે દરેક ઘરની અંદર બુદ્ધ સંસ્કાર જોઈએ. જો ઘરની અંદર, સમાજની અંદર ધ્યાન અને યોગ સંસ્કાર આવશે, ઘર સમાજમાં જ્ઞાન, વિજ્ઞાન, વિવેક, સંશોધન, યુક્તિ, સત્ય, પ્રશ્નાર્થ, વિચાર પ્રક્રિયા સંસ્કાર આવશે. ઘર સમાજમાં આર્યભટ્ટ, આઇન્સ્ટાઈનના સમાન વૈજ્ઞાનિક નિર્માણ થશે. અપ્પો દીપો ભવોના સંસ્કારો આવશે. નિરાશા, ઉદાસીનતા નાશ પામશે. જીવનનો અર્થ સમજાશે. ડર, ભય, અનિશ્ચિતતા, અસમંજસતા, ભ્રમમાંથી મુક્તિ મળશે. બધા જ વ્યસનો બીડી, સિગરેટ, તમાકુ, ફાકી, દારૂ વગેરે વ્યસનમાંથી મુક્તિ મળશે. જાતીય રોગો, શોષણ, અહંકાર, ઉચ્ચ નીચના ભાવ, દુર્ગુણથી પણ મુક્તિ મળશે. બુદ્ધના સંસ્કાર, જ્ઞાન, બુદ્ધિના સંસ્કારો આપણા જીવનમાં આવશે. કીડી, જીવ, માનવ, બધા પ્રાણીઓને હવા, પાણી, માટી, પૃથ્વી, સૂર્યમંડળ, આકાશ, ગંગા, વિશ્વ બ્રહ્માંડની શરૂઆત અને જન્મ, આવા જ બધા પ્રશ્નો અને શંકાના ઉત્તર અને સમાધાન મળશે. તો ઘરની અંદર, સમાજની અંદર, ભારતમાં જો અપરાધ ઓછા થશે અને માતા બહેનો અને દીકરીઓ સુરક્ષિત રહેશે, તો ભારતમાંથી ગરીબી પણ દૂર થશે, આર્થિક અસમાનતા દૂર થશે અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે બુદ્ધ જયંતિ સંસ્કાર જરૂરી છે. તો હું સર્વે લોકોને પોતાના ઘરે એક બુદ્ધિસ્ટ હોય તો ભલે અને બુદ્ધિસ્ટ ન હોય તો પણ ભલે, એને બુદ્ધ પૂર્ણિમા, દરેક જે પૂર્ણિમા આવે છે, પૂર્ણિમાના દિવસે પોતાના ઘરે ખીરનું પાક બનાવવું જોઈએ, મહેમાનોને આમંત્રિત કરવા જોઈએ, બુદ્ધનો એક પ્રતિક ફોટો રાખી અને એમની સામે પંચશીલ અને ત્રિશરણનું સંગાયન કરવું જોઈએ અને એક મીણબત્તી પ્રગટાવી અને સાથે બેસી અને આ જે ખીરદાન છે એનો સાથે ખોરાક તરીકે લેવો જોઈએ. ફક્ત આટલું કરવાથી પણ તમે ધીરે ધીરે બોધમય જીવનની શરૂઆત કરી શકો છો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન. હવે હવે પરિવાર દીઠ આપણે બોધવંદનાની બુક આપશું અને પંચશીલ આપશું અને પછી પોતાની સીટ ઉપર બેસી જવાનું છે. અહીંયાથી ભંતેજી આપશે અને આપણે લઈને બેસવાનું. અચ્છા, એમાંથી એક આપણે જગદીશભાઈ ચાવડાને ભંતેજીના હસ્તે આપશું, બાકીના બધા મિત્રો દ્વારા. આ પછી તુલસીભાઈ મકવાણા ને એમનો પરિવાર ટીમ તૈયાર કર્યો. એમને થોડાક આગળ આવો, તમે પાછળ વહી ગયા બધા. સંક્ષેપ બાજુ, આ બાજુ સાધુ સાધુ સાધુ. બે ત્રણ લઈ. આમાં ધર્મધ્વજ છે, એ આપણા ઘરે જઈને ઘર ઉપર લગાવવાનો છે અને બુદ્ધવંદના બધાએ વારાફરતી સભ્યોએ મોઢે કરવાની છે, જેથી આપણે જ્યારે કાર્યક્રમ હોય ત્યારે બધા પઠન કરી શકીએ, વાંચી શકીએ, બોલી શકીએ. બુદ્ધ ઉનકા ધમ. ભગવાન 32 સેવા આપી રહ્યા છે, ખૂબ જ અવિસ્મરણીય સેવા ગૌતમ ભારતીની. તો ગૌતમ ભારતી તુલસીભાઈ મકવાણાના પરિવારને બુદ્ધ એન્ડ હિજ ધામમાં આ બાજુ, આ બાજુ જો ગૌતમ ભારતી હાને અને વાસઈ જો ને વસઈ જો નકર અમને ધીરે પડવું છે. અહીંયા અમે કાર્યક્રમ હતો 3 રૂપિયામાં હું પકડીને દેતો હતો 20 ખૂબ ખૂબ સાધુ સાધુ સાધુ. હાલો મુલજીભાઈ નો પરિવાર તૈયાર રહે. શ્યામ પપ્પા આ બાજુ. મુલજીભાઈ બગડા. એક મિનિટ, અહીંયા આવ્યો તું, એક ખોટા એંગલ લેશે. અહીંયા આવજો. એક મિનિટ ઉભા રહેજો. રેડી? પ્રેમ સૈનિકોને વિનંતી કે મહેમાન પક્ષમાં પણ પાણી પીવડાવશે બધાને અને બથવાર સાહેબને હું વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવશે. હાલો, સરસ. સુરેશ બથવાર સુરેશભાઈ આ બાજુ. દીક્ષાર્થી તરીકે. એ પછી કલ્પેશભાઈ વાણિયાને વિનંતી કરીશ કે તૈયાર રહે. ખૂબ ખૂબ સાધુવાદ. સાધુ સાધુ. સાધુ સાધુ સાધુ. ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ. સાધુ સાધુ સાધુ. ફોટો આ બાજુ. એક મિનિટ લઈ લીધે, બે ત્રણ ફોટા. ખૂબ ખૂબ સાધુવાદ. હવે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે અશોકભાઈ રાઠોડને હું ઉમેદ અને સંબોધીને આપણે એમને સાધુવાદ કરીએ કે આ પરિવારને ક્રોસમાં ભાગ લઈ દીધા છે હિન્દુ ધર્મમાં.
સાધુ સાધુ સાધુ. પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે હું બિપિનભાઈને વિનંતી કરું પોતાને અહીંયા સ્ટેજ ઉપર આવશે. સાધુ સાધુ સાધુ. એક ફોટો સેશન થાય. સાધુ સાધુ સાધુ. હવે ડાયાભાઈ અને એમનો પરિવાર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ લોકોને વિનંતી કરીશ કે અહીંયા આવશે. હા બરાબર વિક્રમભાઈ સાહેબ આ પિતાંબરભાઈ, બાજુ લે રવિકુમાર બેજરભાઈ ચાવડા. હવે બરોબર સાધુ સાધુ સાધુ. નગરમાં હાલની કામ ચાલુ છે તો એમનું કાઉન્ટર પણ ત્યાં રાખવામાં આવ્યું છે. જે મિત્રોને સ્કૂલ બનાવવામાં સહયોગ આપે બાબા સાહેબના ધમ્મ પુસ્તકનું બુધવારનું ધમ્મનું પઠન કરશે. સાધુ સાધુ સાધુ. સાધુ સાધુ સાધુ. કુલદીપ દિલીપભાઈ વોરા અહીંયા આવશે. શાંતિથી છાયામાં બેસી શકે, તથાગત બુદ્ધની છાયામાં બેસી શકે એવું જે ભગીરથ કામ પૂર્ણ કરી બતાવ્યું છે એવા પૂનાભાઈને વિનંતી કરું કે તેઓ સાધુ. નજીક નજીક લ્યો થોડા થોડા એ થઈ ગયું. એ આપજો આપજો અહીંયા અહીં જ ઉભા રહ્યો શંકસેન એટલે આ આવી જાય શંકસેન આ બાજુ રાખેલા આ આવી જાય હા અચ્છા એવું છે એ બધા મિત્રો હું 3 વખત સાધુ સાધુ બોલું ને પછી તમારા હાથમાં જે નામ છે એ આમ બદલાવી અને ઓડિયન્સને બતાવવાનું છે કે અમે હવે આ નામ રાખ્યું છે. હવે આ ઉપાસક અને ઉપાસિકાઓ એ નામ છે એને સંબોધન કરશે. જ્યાં સિટીમાં ભેગા થાવ એના ઘરે ભેગા થાવ ત્યારે એ નામથી બોલાવાના, જૂના નામથી નહીં બોલાવાના. તો હું 3 વખત સાધુ વાત કરું છું ત્યારે તમારે નામ બદલી નાખવાના છે. સાધુ સાધુ સાધુ. ડેનિસ જૈન, લે સુમિત તથાગત, સંબોધિ તથાગત, મહાબોધ તથાગત, ધર્મરાજ તથાગત, જ્યોતિબેન તથાગત. તથાગત પરિવારની ખૂબ જ સંખ્યા વધી. સાધુ સાધુ સાધુ. ખેસ કરાવી દો ભાઈ. ભાઈ બેરાવો બધા. સમિતિ બધા. કમળાબેન આવો ખેસ કરાવો. દેના મહાબોધિ બેન આવો બધા. પ્રજ્ઞા અને બધા. સાધુ સાધુ સાધુ. હવે આપણે જે પરિવારો બાકી છે ને આપણે ધમધજા આપવાનું એ મને યાદ છે. પેલા આપણે સમય એટલો થઈ ગયો જમી લીધું પેલા અને પછી પાછો બોલો. હેલો. હાલો સરસ ગોપાલભાઈ મનારાય, હા પ્રજ્ઞાવાન કિશોર
સમિતિના સભ્યોને વિનંતી કે અમને ધમધ્વજ અને પુસ્તક અર્પણ કરશે. પંતજી આપશે. હાલો. બેન છે. ગોપાલભાઈ ખંડવી આવી ગયા છે. ઓકે. હાલો. હા, તમારું નામ બોલો. કિશોરભાઈ મોહનભાઈ રાઠોડ એનું પરિવાર આવી જશે. ગાયક નાતાભાઈ ભીમાભાઈ સુંદરવા 3 વ્યક્તિ છે. આ સાઈડ આવી જશો. ઓકે. આવી. વાણિયા પરિવારમાં બાકી એ લોકો ઉભા રહી જાય. નાતાભાઈ ભીમાભાઈ સુંદરવા. નાતાભાઈ નું પરિવાર આવી ગયું છે. હાલો સર. ત્યારબાદ નવનીતભાઈ માયાભાઈ. નાતાભાઈ 2 મિનિટ ઉભા રહેજો. કિશોરભાઈ ઉપર આવી જાઓ ફટાફટ. આ બાજુ થોડા ખરખા ઉભા જેને ધમધ્વજા મળે જે લોકો પાછળ પોતાનું સ્થાન જ્યાં બેઠા હતા ત્યાં સ્થાન ગ્રહણ કરશે. ભોજનની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કાર્યક્રમ પૂર્ણ કરી રહ્યા છીએ. હાલો સરસ. હાલો ઓકે. હાલો નીકળતા. જીવનભાઈ કાનજીભાઈ પ્રજ્ઞાવાન આવી ગયા. કિશોરભાઈ મોહનભાઈ રાઠોડ આવી ગયા. નાતાભાઈ ભીમાભાઈ સોંદરવા. નવનીતભાઈ માયાભાઈ ચૌહાણ નું પરિવાર આવી જશે. નવનીતભાઈ માયાભાઈ ચૌહાણ. નજીક ઉભા રહી. હાલો સરસ. આ બાજુ. દેવજીભાઈ ખોડાભાઈ પરમાર. હા. હાલો સરસ. હાલો. પરિવાર દીઠ એક ધમધ્વજ આપણે આપીએ છીએ અને જે લોકો વ્યક્તિગત રીતે દીક્ષા લે છે એમને પણ એક ધમધ્વજ અને પુસ્તક આપશું. હાલો સરસ. બુદ્ધ વરુણ કા ધમ્મ છે અને બુદ્ધ વંદના. આ બાજુ. અશ્વિનભાઈ. નવનીતભાઈ ઉપર આવી જશો. પ્રવીણભાઈ ભલાભાઈ મકવાણા નું પરિવાર આવી જશે. પ્રવીણભાઈ ભલાભાઈ મકવાણા. કિશોરભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નો પરિવાર આવી જશે. ત્યારબાદ ફટાફટ આ બાજુ. આ બાજુ. હાલો સરસ. પરિવાર દીઠ એક ધમધ્વજ જે આપણે પૂનમના દિવસે વૈશાખી પૂર્ણિમાએ પોતાના ઘર ઉપર ધ્વજ ફરકાવવાનો છે. કાનજીભાઈ દુધાભાઈ સાગઠિયા એનો પરિવાર આવી જશે. અમૃતભાઈ માવજીભાઈ મકવાણા નો પરિવાર આવી જશે. લઈ લેજે. આ 2-3 થોડું છે લાઈટ. આ કિશોરભાઈ બસ કાઢ. હાવ કાઢી જ નાખો. 1 મિનિટ. 1 મિનિટ. આ બાજુ. આ બાજુ. મહેન્દ્રભાઈ વાલજીભાઈ પરમાર નો પરિવાર આવી જશે. મહેન્દ્રભાઈ વાલજીભાઈ પરમાર. ઓકે. પ્રકાશભાઈ કિમજીભાઈ મકવાણા. ઉમેશભાઈ છે એમને એક વિહાર માટે ઘડિયાળ આપવા આવ્યા છે તો જીતુભાઈ વિનંતી કે એમને અર્પણ લઈ લેશે. પ્રકાશભાઈ કિમજીભાઈ મકવાણા આવી ગયા પરિવાર. જયંતિભાઈ નાથાભાઈ સોલંકી. જયંતિભાઈ નાથાભાઈ સોલંકી પરિવાર સાથે આવશે. દયાભાઈ ગોરાભાઈ. શેષ. હાલો. ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ. આવી જાય હાલો સરસ. ફોટોગ્રાફરને વિનંતી ફટાફટ ફોટો સેશન કરશો જેથી આપણે સ્પીડમાં પૂરું કરી શકીએ. આ બાજુ. મહેશભાઈ અરવિંદભાઈ શિંગાડા હાલો. એમનું પરિવાર આવી જશે. ત્યારબાદ મહેન્દ્રભાઈ નિશાંત મહેન્દ્રભાઈ ભોજાણી. નિશાંત મહેન્દ્રભાઈ ભોજાણી. શ્યામજીભાઈ પીતાંબર ચાવડા નું પરિવાર આવી જશે. શ્યામજીભાઈ પીતાંબરભાઈ ચાવડા નું પરિવાર આવી જશે. જે લોકોને ધમદાન કરવું છે એ લોકો સામે કાઉન્ટર પર ધમદાન કરી શકે છે અને પદ મેળવી શકે છે. અમુભાઈ ગોવિંદભાઈ ચાવડા નું પરિવાર આવશે. ત્યારબાદ અમુભાઈ ગોવિંદભાઈ ચાવડા. રાજેન્દ્રભાઈ શામજીભાઈ ચાવડા 3 પરિવાર એક સાથે આવી જશે. ગિરીશભાઈ મનસુભાઈ ચાવડા જેમનું નવું નામ નાગસેન નાગવંશી છે. તો બુદ્ધિસ્ટ સોસાયટી 3 પરિવાર અલગ અલગ છે. આપણે શામજીભાઈ પીતાંબરભાઈ ચાવડાને આપણે ભેટ આપશું.
ત્યાર પછી અમુભાઈ ગોવિંદભાઈ ચાવડાને એક ભેટ આપશું અને રાજેન્દ્રભાઈ શામજીભાઈ ચાવડા. ત્રણને અલગ અલગ છે, 3 પરિવાર છે અને એક ઘરના લગભગ 11 કે 12 સભ્યો છે. 11 સભ્યો. ઓકે, રેડી. ગિરીશભાઈ પરમારનું પરિવાર આવી ગયું ભાઈ. હવે બધા પરિવાર ઉપર આવી જાવ. તમને એક મોટો ફોટો સેશન કરશો. આવડો મોટો પરિવાર જ્યારે ધર્મ ધારણ કરતા હોય ત્યારે આપણે સાધુવાદ કરવો જોઈએ. સ્વયંસેવકોને વિનંતી કે અહીંયા ઉપસ્થિત રહેશે તમામ સ્વયંસેવકો અહીંયાથી જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે બધા ગાડલાઈથી ઉપાડી લેશું અને ભોજનની વ્યવસ્થા થશે. અને કોઈ પણ વ્યક્તિ ઉપાસક ઉપાસિકા બાળકો મહેમાનો ભોજન કર્યા વગર જવાનું નથી. ગિરીશભાઈ મનસુખભાઈ પરમાર, નિલેશભાઈ દિલીપભાઈ મેરિયા એમનો પરિવાર આવી જશે. કેતનભાઈ ગોવિંદભાઈ મકવાણા, બિપિનભાઈ ડાયાભાઈ મકવાણા. અત્યાર સુધી જે નામ બોલાણા છે કદાચ કોઈની ભૂલથી કદાચ ભૂલાઈ ગયું હોય તો એવા વ્યક્તિઓ સામે ત્યાં આવી જશે અને ધ્યાન દોરશે. હવે આપણે ડાબજી વખત અહીંયા જતા રહેશે 2 મિનિટ. દિવંગત ડાબજી વખત ના દેવડાઈ ગયો ભાઈ. શું નામ તમારું? જિગ્નેશભાઈ મુછડી અને ડાબજી વખત આપી દેશે. બિપિનભાઈ મકવાણા આવી જશે. ભંતેજી એમને સન્માન આપશે. તમારે આપવાનું છે આ ભાઈને. દીક્ષા લીધેલી હોય અને પારિવારિક ધમ ધોજા સાકેના પિતાજીને વિનંતી કરું કે એમને સ્ટેજ ઉપર આવશે. દિવંગત સત્યજીત સાકે એટલે કે કેતન ઉપર. કદાચ કોઈને ભૂલાઈ ગયા હોય તો નાગસેનભાઈ સાહેબ કે છે એમને કેસ કરવા. ભંતેજીને વિનંતી કરીશ કે દિવંગત આજે આપેલું છે એના સન્માન પત્રો આપણે સામે કાઉન્ટર પર બનાવેલા છે. તો દરેક વ્યક્તિને વિનંતી ધર્મ માટે સમર્પણ ભાવ ધરાવે છે એવા જ્યારે આ દુનિયામાં નથી હોતા ત્યારે પણ એનું સન્માન થતું હોય છે. તો એમના પરિવારને પણ આપણે આજે સાંત્વના પાઠવીએ છીએ. અને 145 દીક્ષાર્થીઓમાં પેલા 10 વ્યક્તિને જે સન્માન કલેક્ટર તરફથી મંજૂરી મળેલી હતી, રાજકોટ ધમ્મ દીક્ષા સમારોહ સમિતિ વતી એમને સન્માનિત કર્યા છે. કોઈ બાકી રહેતા હોય એમની આ પહોંચ પણ તૈયાર છે. તો ધમરાજને વિનંતી કરું કે 1000 રૂપિયા વાળી પહોંચ મેળવી લેશે. 5 મિનિટ તો નહીં લઉં પણ 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરીશ. સૌપ્રથમ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે, ક્રાંતિ જ્યોતિ માતા સાવિત્રીબાઈ ફૂલે, છત્રપતિ સાહુજી મહારાજ, નારાયણ ગુરુ, પેરિયા રામાસ્વામી નાયકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, માતા રમાબાઈ અને આ દેશમાં જેમને બીજા બાબા સાહેબનું બિરુદ આપીએ છીએ એવા માન્યવર કાંસીરામ સાહેબના ચરણોમાં પહેલા કોટી કોટી વંદન. આજનો આ કાર્યક્રમ બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહમાં ઉપસ્થિત વંદનીય ભંતે પ્રજ્ઞારત્નને પણ મારા પ્રણામ. આપ સૌ ઉપસ્થિત દીક્ષાર્થીઓ, ઉપાસક ઉપાસિકાઓ અને બૌદ્ધ ધર્મના જે હિતેચ્છુઓ છો આપ સૌનો પણ હું અભિવાદન કરું છું. આજનો આજે ઐતિહાસિક કાર્યક્રમ બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર ખાતે યોજવામાં આવ્યો એ બદલ બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ સમિતિના જેટલા પણ મેમ્બરો છે તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર ટ્રસ્ટ વતી ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઈ રાખરિયા, બીજા જે ટ્રસ્ટીઓ છે તમામ વતી છગનભાઈ ચાવડા અહીંયા ઉપસ્થિત છે, તમામ વતી અમે આભાર માનીએ છીએ.
1996 થી આ બુદ્ધ વિહાર રાજકોટમાં પ્રસ્થાપિત છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ બુદ્ધ વિહારમાં અમે ટ્રસ્ટના માધ્યમથી સંચાલન કરી રહ્યા છીએ. છેલ્લા 6 વર્ષથી દર મહિને દરેક મહિનાની જે પૂર્ણિમાઓ છે એ પૂર્ણિમા આપણે અહીંયા ઉજવીએ છીએ. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો, એજ્યુકેશનને લગતા કાર્યક્રમો, શારીરિક જે તાલીમ છે એ તાલીમના કાર્યક્રમો પણ આ બુદ્ધ વિહાર ખાતે આપણે કરેલા છે. તો વધારે તો હું કઈ નથી કહેવા માંગતો, પરંતુ એક નાના ભાઈ વતી બૌદ્ધ ધર્મના ઉપાસક તરીકે જે ઉપસ્થિત ભાઈઓ અને બહેનો જે અહીંયા ઉપસ્થિત છે બધાને વિનંતી કરું છું કે બનતે ગુરુરત્ન ની એક ઈચ્છા હતી કે નાગપુર જેવી દીક્ષાભૂમિ રાજકોટમાં પણ બને. તો અમે માત્ર ને માત્ર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક નથી બનાવી રહ્યા. શ્રદ્ધા અને આસ્થાની સાથે સાથે અમારો ઉદ્દેશ આ બુદ્ધ વિહારમાંથી આપણા યુવાનોને, આપણી સમાજના છોકરાઓને, છોકરીઓને અહીંથી શારીરિક તાલીમ, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ પણ કરાવીએ. ભવિષ્યમાં અમારું પ્લાનિંગ છે અહીંયા છાત્રાલય અને સ્કૂલો પણ આપણી બનવી જોઈએ. તો અમે પણ એક આ સમાજના સહયોગથી, આપ સૌના સહયોગથી બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર અહીંયા નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ પણ સહયોગ આપો એવી અમે અપીલ કરીએ છીએ. તો વધુ કઈ નહીં કહેતા આપ સૌને ફરીથી બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર વતી આ સમિતિ અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. હવે સમતા સૈનિક દળ ખૂબ જ અવિરત સેવા બજાવી રહ્યું છે. એ ટીમને નવનીતભાઈ અને એમની ટીમને સન્માનિત કરશે. આખી ધમરાજ તથાગતને વિનંતી કરીશ કે આ મારી પાસે જે પહોંચ છે એ મેળવી લે 1000 રૂપિયા. હું ભંતેજીને વિનંતી કરીશ કે થોડી વાર આ સૈનિક સાધુ સાધુ દયાભાઈને વિનંતી હતી કે ફોટો દીક્ષા થતા થવા જોઈએ. એ પણ બેનર લાગી ગયું છે એટલે બધા આનંદમાં રહેજો, મોજમાં રહેજો. ખૂબ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે. હવે છેલ્લી ઘડીએ આપણે દીક્ષા પૂરી થાય ને એટલે ધમ્મપાલન ગાતા 5 મિનિટની બોલવાની હોય છે. બોલીને જમવા જાશું. ત્યાં સુધી બધા મુખ્ય અદામાં બેસી જાઓ જે સવારે બેઠા હતા એવી રીતે. દીક્ષાર્થીઓ બધા જે સવારે બેઠા હતા એવી રીતે શાંતિથી બેસી જાઓ. હવે આપણે ધમ્મપાલન ગાતા બોલીશું, પછી જમવા જશું. 5 જ મિનિટ બેસવાનું છે. શિસ્તબદ્ધ જેમ સવારે બેઠા હતા એવી રીતે થોડી વાર બેસી જજો. ખૂબ સહકાર આપ્યો છે. હવે 5 જ મિનિટ સહકાર આપવાનો. કરીશ કે ધમ્મપાલન ગાથા ભંતેજી તમે અહીંયા સ્ટેજ ઉપર આવશો. મારી પાસે આવો. Line in. હેલો. હેલો. સબ પાપ સવરં કુશલ સ્વરૂપ સંપદા સચિત પર્યોદપનં એતં ઉદ્ધાનં શાસનં ધમ્મં ચેતુ ચલત નતં દુચરિतं ચરે ધમ્મચારી સુખં સેતિ અસ્મિ લોકે પરમ ચ નતાવતા ધમ્મધરો યાવતા બહુભાસતિ યોજમેષુ સુરવરં ધમ્મં કાયેન પશ્યતિ સવે ધમ્મધરો ધમ્મં ન પંથતિ નખિલે શરણં વરિયં બુદ્ધો મે શરણં વરં એતેન સચ્છવયેન હોતુ મે સપમંગલં નધિ મે શરણં વરિયં ધમ્મો મે શરણં વરં
मंगलम सबे सदा सुखी होन्तु सबे होन्तु चखेलिनो सबे प्रजानि वसन्तु मा किञ्चित् दुःखमागमा सबे सदा सुखी होन्तु सबे होन्तु चखेलिनो सबे प्रजानि वसन्तु मा किञ्चित् दुःखमागमा सबे सदा सुखी होन्तु सबे होन्तु चखेलिनो सबे प्रजानि वसन्तु मा किञ्चित् दुःखमागमा साधु 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 साधु। હવે આપણે બે કાઉન્ટર બનાવ્યા છે, એકમાં બહેનો અને બાળકો જમશે, બીજા કાઉન્ટરમાં પુરુષો જમશે. એ પહેલા સ્વયં સૈનિકો પોતાના ગાદલા ઉપડાવવા મદદ કરશે. વગેરે ઘણા બધા મિત્રો એવા છે કે અત્યારે કદાચ નામ બોલી શકાય ન બોલી શકાય તો આપણા તમામ સભ્યોને ખૂબ ખૂબ સાધુવાદ કરીએ છીએ. તેમજ આત્મનિર્ભર ગ્રુપના જે કોઈ મિત્રો પણ આપણને સપોર્ટમાં છે એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજના કાર્યક્રમના ભોજનના દાતા બથવાર સાહેબ. ઓકે. મારું નામ શંકર બોધ છે અને આજે તારીખ 28/3/2021 અને રવિવારના દિવસે બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ વિહારના પ્રાંગણના અંદર દીક્ષા સમિતિ, રાજકોટ દીક્ષા સમિતિના માધ્યમથી રાજકોટના અંદરથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અંદરથી કલેક્ટર દ્વારા જે 51 જણાને જે પરમિશન આપેલી હતી, ધર્મ પરિવર્તનની પરમિશન આપેલી હતી, એના અનુસંધાને આજે આ દીક્ષા મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને એ 51 લોકોએ દીક્ષા લીધી છે અને તેઓએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. બૌદ્ધ ધર્મમાં એના માટે સ્વીકાર કરવાની છે કે આ ધર્મના અંદર સમતા, સમાનતા, બંધુતા, પ્રેમ, કરુણા, મૈત્રી, ભાઈચારો એક મનુષ્યને એક મનુષ્ય તરીકે જોવામાં આવે છે. માટે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે અમારે પણ બૌદ્ધ ધર્મના અંદર જવું છે. ઘણા બધા અસંખ્ય લોકો અમારા સંપર્કમાં છે. લોકો ઈચ્છે છે કે અમારે પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો છે, કારણ કે બૌદ્ધ ધર્મ જ એક એવો ધર્મ છે કે જેના અંદર જાતિ નામનો રોગ નથી. આ ધર્મના અંદર ઊંચ નીચનો ભેદભાવ નથી. આ ધર્મના અંદર કાળા ગોરાનો કોઈ ભેદભાવ નથી. આ ધર્મના અંદર સ્ત્રી અને પુરુષનો પણ ભેદભાવ નથી. બધાને સમકક્ષ તરીકે બધા એક સમાન બધાને જોવામાં આવે છે અને બધાને સમાન તક આપવામાં આવે છે. માટે લોકો મોટી સંખ્યાના અંદર બૌદ્ધ ધર્મના અંદર આવી રહ્યા છે. અમે એનું સ્વાગત કરીએ છીએ. આજના દિવસે 51 લોકોએ કલેક્ટરની પરમિશન લઈ અને પોતાની સ્વેચ્છાએથી આ ધર્મના અંદર આવ્યા છે. અમે સૌનું સ્વાગત કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. વ્યક્તિઓ છે 50 વ્યક્તિઓ એને દીક્ષાના પ્રમાણપત્ર માટે અમારો સંપર્ક કરશો. અને હાલો, સરસ. પ્રથમ તો સમસ્ત ભારત બંધુઓના સુખી જીવનની મંગલ કામનાની સાથે સાથે તેમને કહેવા માગું છું કે જો ભારત વાસ્તવિક ભારતની ઓળખ ઊભી કરવી હોય તો તે છે તથાગત બુદ્ધના ધમ્મ સિવાય અશક્ય છે. એને અનુસંધાને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આદેશ અનુસાર આજે 51 લોકોને માન્યવર કલેક્ટર સાહેબે જો અનુમતિ આપી હતી, પરમિશન આપી હતી દીક્ષા લેવાની, એને અનુસંધાને 51 લોકો જે આજે બોધિસત્વ આંબેડકર બુદ્ધ વિહારમાં દીક્ષા લીધી છે. એક જ ધ્યેય છે કે પોતાના જીવનને સુંદર, શ્રેષ્ઠ અને સાર્થક બનાવવા માટે અને એ તથાગત બુદ્ધ ધમ્મ પ્રેરણા આપે છે. વિશેષ ન કહેતા મારું નામ ભિક્ષુ પ્રજ્ઞારત્ન, ધ ગ્રેટ અશોકા વિહાર. અમારો કોઈ પરિવાર નથી હોતો, અમારી કોઈ સંપત્તિ નહીં હોતી. મારા સમસ્ત ભારત બંધુઓ અમારો પરિવાર છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય પ્રબુદ્ધ ભારત.